ભરૂચમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 135મી જન્મજયંતિની ઉજવણી. જિલ્લા ભાજપા દ્વારા પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ. ભારતીય બંધારણના ઘડવૈયા અને સામાજિક ન્યાયના પ્રણેતા ડોક્ટર ભીમરાવ આંબેડકરની 135મી જન્મજયંતિ નિમિત્તે ભરૂચ જિલ્લા ભાજપા અનુસૂચિત જાતિ મોરચા દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. રેલવે સ્ટેશન સ્થિત બાબા સાહેબની પ્રતિમા પાસે આયોજિત આ કાર્યક્રમમાં સાંસદ મનસુખ વસાવા, ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી અને પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવોએ બાબા સાહેબ અમર રહો ના ગગનભેદી નાદ સાથે પ્રતિમાને ફૂલહાર અર્પણ કરી ભાવવંદના કરી હતી. આ પ્રસંગે અગ્રણીઓએ ડોક્ટર આંબેડકરના અસ્પૃશ્યતા નિવારણ અને સમાનતાના સંદેશને યાદ કરી તેમના જીવન કવન પર પ્રકાશ પાડ્યો હતો. કાર્યક્રમમાં અનુસૂચિત જાતિ મોરચાના રાજુભાઈ પરમાર, કનુભાઈ પરમાર સહિત જિલ્લા ભાજપના હોદ્દેદારો અને મોટી સંખ્યામાં કાર્યકરોએ ઉપસ્થિત રહી બંધારણના ઘડવૈયાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. ડોક્ટર બાબા સાહેબ આંબેડકર કે જેઓ ભારતના બંધારણના રચયિતા છે અને વિશ્વમાં સૌથી વધુ શિક્ષિત હોય, એમની એટલી ડિગ્રી હોય એવા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર કે જેમને કોંગ્રેસે અન્યાય કર્યો હતો અને આપણા દેશના આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી કે જેઓએ બંધારણના પુસ્તકને પણ એક હાથીની પીઠ પર બેસાડી અને એની પણ યાત્રા કરી અને બંધારણને સર્વોચ્ચ સન્માન આપ્યું એવા બાબા સાહેબ આંબેડકરની 135મી જન્મ જયંતિ નિમિત્તે સમગ્ર દેશમાં અને વિશ્વમાં એમની જન્મ જયંતિ ઉજવાઈ રહી છે. આજે ભરૂચ જિલ્લામાં પણ ભરૂચ રેલવે સ્ટેશન ખાતે અમારા ભરૂચ જિલ્લાના સાંસદ શ્રી મનસુખભાઈ વસાવાજી, ભરૂચના ધારાસભ્ય શ્રી રમેશભાઈ મિસ્ત્રી, પૂર્વ ધારાસભ્ય શ્રી દુષ્યંતભાઈ પટેલ તેમજ જિલ્લાની શહેરની સમગ્ર ટીમ એસસી મોરચાના સૌ પદાધિકારીઓની ઉપસ્થિતિમાં આજે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીની પ્રતિમાને માલ્યાર્પણ કરી અને એમનું સન્માન કર્યું છે. બાબા સાહેબ આંબેડકરના વિચારો સમગ્ર દેશભરમાં અને દુનિયામાં ઉતરે. ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે જે રીતે કહ્યું હતું કે શિક્ષિત બનો, સંગઠિત બનો, સંઘર્ષ કરો, એને ચરિતાર્થ કરીએ અને સાચા અર્થમાં ભારતનો વિકાસ કરીએ એ જ અપેક્ષા અભિલાષા સાથે પુનઃ બાબા સાહેબ આંબેડકરને સત નમન અને આજના એમના જન્મ જયંતિના દિવસ નિમિત્તે સૌને ખૂબ ખૂબ શુભેચ્છા. આજે વિશ્વ વંદનીય ભારત રત્ન, દેશના બંધારણના ઘડવૈયા અને સાચા અર્થમાં ભારતીય લોકશાહીના રક્ષક ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનો જન્મ જયંતિનો આજે કાર્યક્રમ છે. સમગ્ર દેશ અને ગુજરાતની અંદર ખૂબ ધામધૂમથી આ કાર્યક્રમ ઉજવાઈ રહ્યો છે. અહીંયા ભરૂચ જિલ્લામાં પણ અલગ અલગ સ્થાનો પર બાબા સાહેબનો જન્મદિવસનો કાર્યક્રમ ઉજવાઈ રહ્યો છે. આજે ભરૂચ શહેરમાં પણ દર વર્ષની જેમ ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ આગેવાનો, જિલ્લા પ્રમુખ પ્રકાશભાઈ મોદી, ભરૂચના ખૂબ જાગૃત ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, પૂર્વ ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલ સહિત ભારતીય જનતા પાર્ટીના સંગઠનના આગેવાનો, શહેરના આગેવાનોની હાજરીમાં અમે પુષ્પાંજલિનો કાર્યક્રમ કર્યો. અને બાબા સાહેબને જે જીવન મંત્ર છે, શિક્ષિત બનો, સંગઠિત બનો, સંઘર્ષ કરો, એ આજે તમામ ભરૂચ જિલ્લા તથા ગુજરાતના સૌ બાબા સાહેબના ભક્તજનો તથા રાષ્ટ્રપ્રેમીઓને મારે જણાવવાનું કે સાચા અર્થમાં લોકશાહીને બચાવવાનું જો કાર્ય કર્યું હોય, બંધારણ તો બનાવ્યું જ છે, પરંતુ બંધારણના રક્ષક લોકશાહીને બચાવવાનું ભગીરથ કાર્ય કર્યું છે બાબા સાહેબે. બાબા સાહેબ આ દેશના ગરીબ ને મધ્યમ વર્ગના લોકોને ઉપર ઉઠાવવાનું કામ, દેશને એક સમૃદ્ધ ભારત બનાવવાનું કામ, દેશમાં વિશ્વની મહાસત્તાની હરોળમાં આવે એ પ્રકારનું મહાન કાર્ય જે કર્યું હોય તો ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે, અને એ દેશને એક સમૃદ્ધિના માર્ગે લઈ જવા માટે તેમને
એમના વાતની અંદર કહ્યું છે કે શિક્ષિત બનો, સંગઠિત બનો અને સંઘર્ષ કરો. સંઘર્ષ કરો એટલે લાકડીઓ કે કોઈ હથિયાર લઈને નહીં, પરંતુ કોઈ પણ મંજિલ પર પહોંચવા માટે એના માટે સખત પરિશ્રમ કરવો પડે. એમાં સરકારી નોકરી હોય, કોઈ બિઝનેસના ક્ષેત્રે કે ઉચ્ચ પદ પર પહોંચવા માટે જે સંઘર્ષ કરવો પડે, જેમ બાબા સાહેબે એમના જીવનમાં જે સંઘર્ષ કરી અને ઉચ્ચ સ્થાન પર પહોંચ્યા છે, એ રીતના બાકીના તમામ લોકોએ પણ એના દેશ સુધી પહોંચવા માટે સંઘર્ષ કરવાની વાત કરી છે. તો આજે તમામ લોકોને અપીલ કરું છું કે બાબા સાહેબના જીવન મંત્રને આપણે સ્વીકારીએ, અપનાવીએ, કે આપણા શિક્ષિત બનાવે છોકરાઓને, સંગઠિત થઈએ અને સાચા અર્થમાં એક સંઘર્ષના માર્ગે આગળ 2047માં જ્યારે દેશને વિકસિત બનાવવાનો છે અને દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ એને અનેક પ્રકારની યોજના લઈને ચાલી રહ્યા છે. દેશને એક વિકસિત બનાવવા માટે ખૂબ આગળ વધી રહ્યા છે અને મને સંપૂર્ણ વિશ્વાસ છે કે 2047 સુધીમાં દેશ વિકસિત ભારત બનાવવાનો છે. ત્યારે પણ ભરૂચ જિલ્લો પણ પાછળ ના રહે. 2047માં દેશ પણ વિકસિત બને અને બાબા સાહેબના સૂત્રને આપણે ધ્યાનમાં રાખીશું. શિક્ષિત બનીએ, સંગઠિત બનીએ અને સંઘર્ષ કરીશું તો 2047માં ભરૂચ જિલ્લો ચોક્કસ એક વિકસિત બનવાનો છે. ભારત માતા કે જય.